નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ત્રિપરિમાણમાં સંવૃત સંકુલિત સંરચનાઓ વિશે માહિતી મેળવી હતી. ત્રિપરિમાણમાં સંવૃત સંકુલિત સંરચનાઓ બે પ્રકારે મેળવી શકાય: દ્વિપરિમાણમાં ચોરસ સંવૃત સંકુલિત રચનામાંથી અને દ્વિપરિમાણમાં ષટકોણીય સંવૃત સંકુલિત રચનામાંથી. જો દ્વિપરિમાણ ચોરસ સંવૃત સંકુલિત રચનામાંથી મેળવીએ તો તે રચના એએ પ્રકારની થાય અને તેને ઘન સંવૃત સંકુલિત રચના તરીકે ઓળખવામાં આવે છે. અને દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલિત રચનામાંથી બે પ્રકારે મેળવી શકાય. એમાં એ સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના અને બી અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના. સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના કંઈક આવા પ્રકારની થાય અને અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના કંઈક આવા પ્રકારની થાય છે. આજના લેક્ચરમાં આપણે આ છિદ્રો વિશેના દાખલાઓ વિશે વધારે સમજૂતી મેળવવાના છીએ. તો જોઈએ એના પછીનો દાખલો. દાખલાની રકમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. રકમ છે એક સંયોજન બે તત્વો ધરાવે છે, એક્સ અને વાય. પેલા રકમ બે વાર વાંચી લઈએ જેથી દાખલો કઈ રીતે ગણવો તેની આપણે સમજૂતી મળે. એક સંયોજન બે તત્વો એક્સ અને વાય નું બનેલું છે, એટલે બે તત્વો છે. તેમાં તત્વ વાય ના પરમાણુઓ ક્યુબિક ક્લોઝ પેકિંગ CCP ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના બનાવે છે અને તત્વ એક્સ એટલે કે ધનાયન પરમાણુના બધા જ અષ્ટફલકીય છિદ્રોને રોકી લે છે. તો સંયોજનનું સૂત્ર શું હશે? ફરીવાર રકમ વાંચીએ છીએ અને લખતા જઈએ છે. એક સંયોજન બે તત્વો એક્સ અને વાય નું બનેલું છે. બે તત્વો છે એક્સ અને વાય. તેમાં તત્વ વાય એટલે કે ઋણાયનના બધા પરમાણુ ક્યુબિક ક્લોઝ પેકિંગમાં રચનામાં આવેલા છે. મિત્રો, ક્યુબિક ક્લોઝ પેકિંગમાં કેટલા પરમાણુ હોય? ક્યુબિક ક્લોઝ પેકિંગ CCP રચનામાં આદિમ એકમ કોષ આવે અને આદિમ એકમ કોષમાં પરમાણુ કંઈક આવી રીતે હોય. એટલે કે આદિમ એકમ કોષમાં રહેલા પરમાણુ કઈ રીતે ગણતરી થાય? તો આદિમ એકમ કોષમાં એટલે કે CCP રચનામાં માત્ર ખૂણા ઉપર પરમાણુ આવેલા હોય તો ખૂણા ગુણ્યા આ ખૂણામાં રોકાયેલો વિસ્તાર, ખૂણા ગુણ્યા ખૂણાને રોકાયેલો વિસ્તાર, ખૂણામાં રોકાયેલ વિસ્તાર. ખૂણા કેટલા છે મિત્રો? આદિમ એકમ કોષમાં ખૂણાઓ ટોટલ 8 ખૂણા હોય અને એક ખૂણામાં રોકાયેલ વિસ્તાર એક ખૂણામાં 1/8મો ભાગ હોય. એટલે કે 8 ગુણ્યા 1/8, 8 કેન્સલ થાય તો જવાબ આવે 1. આ આદિમ એકમ કોષમાં રહેલા પરમાણુઓ છે. એ ક્યાં આવેલા છે? તત્વ વાય એટલે કે ઋણાયનના પરમાણુ છે. એટલે તત્વ વાય કૌંસમાં ઋણાયન એ એક પરમાણુ છે. તત્વ વાય ઋણાયન કેટલો પરમાણુ છે? એક પરમાણુ છે. હવે શું આપેલું છે જુઓ તમે, આગળની રકમ વાંચો પહેલેથી. એક સંયોજન બે તત્વો એક્સ અને વાય નું બનેલું છે. તત્વ વાય ઋણાયનના પરમાણુ CCP રચના બનાવે છે અને તત્વ એક્સ ના પરમાણુ બધા અષ્ટફલકીય છિદ્રોને રોકી દે છે. શું છે? તત્વ એક્સ બધા જ અષ્ટફલકીય છિદ્રોને રોકી લે છે. મિત્રો, અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય? આપણે ભણી ગયા છીએ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પરમાણુ જેટલી જ હોય, એટલે કે n જેટલી હોય. જો સમચતુષ્ફલકીય છિદ્ર હોય તો તેના પરમાણુની સંખ્યા 2n એટલે કે બમણી, ડબલ હોય છે. એટલે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પરમાણુ જેટલી જ હોય. એટલે લખવાનું અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા બરાબર n. અને n બરાબર અહીંયા કેટલું છે? એક જ પરમાણુ આવ્યો હતો, કેમ કે આગળની ગણતરી કરી એમાં એક જ પરમાણુ હતો. તો કેટલા? વાય પરમાણુ, એટલે એ બધા અષ્ટફલકીય છિદ્રો ઉપર આવેલા છે. તો વાય ની સંખ્યા
y ની સંખ્યા પણ કેટલી થાય? 1 થાય. x ની સંખ્યા પણ 1, y ની સંખ્યા પણ 1, એટલે સંયોજનનું સૂત્ર x y થશે. મિત્રો આવા દાખલા જેમ જેમ તમે વધારે ગણતરી કરશો તેમ તેમ તમને વધારે સમજાતું જશે. જોઈએ એના પછીનો એક્ઝામ્પલ, એના પછીનો દાખલો એની સાથે જ આપેલો છે, રકમ વાંચો. તત્વ બી ના પરમાણુ HCP રચે છે. મિત્રો HCP પેલા રકમ વાંચી લઈએ પછી સમજીએ. અને તત્વ A ના પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રોના સંખ્યાના 2/3 ભાગને રોકે છે. તો A અને B થી રચાતા સંયોજનનું સૂત્ર લખો. શું છે દાખલો? તત્વ B ના પરમાણુ HCP રચે છે. HCP લેટિસ રચના રચે છે. લખું છું, તત્વ B HCP રચના આપે છે. જો HCP હોય તો હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, ટૂંકમાં એને ગુજરાતીમાં કહીએ છીએ ષટકોણીય સંવૃત સંકુલિત રચના, એ HCP આપે છે. તો B ના પરમાણુ કેટલા થાય? B ના પરમાણુ પણ કેટલા થશે? 1 જ થશે. મિત્રો આવા કોઈ પણ દાખલા હોય તેમાં HCP હોય, CCP હોય, કોઈ પણ હોય તો પરમાણુ 1 લેવાનો. કઈ રીતે લેવાનો તો એ તમને આ ખબર છે. આ ગણતરી મેં તમને પહેલી વખત લખી રહ્યા છો એટલે મેં સમજાવી. હવે સમજાવવાની જરૂર નથી, કેમ કે CCP કે HCP રચના હોય તો પરમાણુ 1 લઈ લેવાના. ઓકે. ત્યારબાદ શું છે? તત્વ A ના પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યાનો 2/3 ભાગ રોકે છે. તત્વ A સમચતુષ્ફલકીય છિદ્રોના 2/3 ભાગ રોકે છે. જો તત્વ A ના સમચતુષ્ફલકીય છિદ્રોનો 2/3 ભાગ રોકે છે તો એનો મતલબ શું થાય? કે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા, સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થશે? સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n થશે. ખ્યાલ આવે છે? બમણી હોય. હવે એનું 2/3 ભાગ જ રોકે છે, એટલે કે A ની સંખ્યા બરાબર 2a ગુણ્યા n એટલે 1a ગુણ્યા 2/3. કેમ કે 2/3 ભાગ જ રોકે છે, બાકીના ભાગ કેવા છે? ખાલી છે. બાકીના ભાગ ખાલી હોવાથી 2/3 એટલું જ આપણે લખીશું. ઓકે, હવે આ ગણતરીને આગળ વધારીએ. 2 ગુણ્યા 2 એટલે 4, 4/3 એટલે એની સંખ્યા 4/3. મિત્રો જુઓ, A જેમ B કરીએ આપણે, A જેમ B, તો A કેટલો છે? 4/3 જેમ B કેટલો છે? 1. મિત્રો આ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં, તો શું થાય? 4/3 થાય. તો A 4 છે અને B 3 છે, એટલે લખી શકાય. શું લખી શકાય? સંયોજનનું સૂત્ર A4B3 થશે. A4B3 થશે. કઈ રીતે? કારણ કે આ 4/3, A જેમ B બરાબર 4/3, એટલે કે A 4 છે અને B કેટલા છે? 3 છે. આવી રીતે સમજી શકાય. વિદ્યાર્થી મિત્રો, આવા બીજા દાખલાની સમજૂતી મેળવવાનો પ્રયાસ કરીએ. દાખલો હું જાતે બનાવું છું. એક સંયોજન CCP રચના બનાવે છે. એક સંયોજન CCP રચના બનાવે છે. એક સંયોજન CCP રચના બનાવે છે. તેમાં B પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રોનો 2/3 ભાગ રોકે છે. તથા C પરમાણુ
સી પરમાણુ અષ્ટફલકીય છિદ્રોના 1/3 ભાગ રોકે છે, તો તેનાથી બનતા એ, બી અને સી ના સંયોજનનું સૂત્ર જણાવો. જો મિત્રો દાખલો સમજજો. એક સંયોજન સીપી રચના બનાવે છે, તેમાં બી પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રોનો 2/3 ભાગ રોકે છે. બી પરમાણુ ક્યાં આવેલા છે? સમચતુષ્ફલકીય છિદ્રમાં. તથા સી પરમાણુ અષ્ટફલકીય છિદ્રોનો 1/3 ભાગ રોકે છે. તો તેનાથી બનતા એબીસી ના સંયોજનનું સૂત્ર જણાવો. મિત્રો બી અને સી ની વાત કરેલી છે, એની ક્યાંય વાત કરી નથી. તેનો મતલબ એમ થાય કે એ પરમાણુ એ સીસીપી રચના બનાવે છે. એટલે લખાય એના પરમાણુની સંખ્યા, એ પરમાણુ સીસીપી બનાવે છે, તેથી પરમાણુની સંખ્યા કેટલી થશે? 1 થશે. હવે બી ની વાત કરીએ. બી સમચતુષ્ફલકીય છિદ્રોનો 2/3 ભાગ રોકે છે. માટે બીના પરમાણુની સંખ્યા બરાબર કેટલી થશે? 2n. n કેટલો છે? 1 ગુણ્યા 2/3. કેમ કે સમચતુષ્ફલકીય છિદ્ર બધા નથી ભરાતા, 2/3 ભાગ જ ભરાય છે, એટલે ગુણ્યા 2/3. આનું સાદું રૂપ આપીએ તો બી પરમાણુ 2 ગુણ્યા 2 એટલે 4/3 થશે. હવે વાત કરીએ સી ની. સી ના પરમાણુની સંખ્યા બરાબર, ચાલો સી ના પરમાણુની સંખ્યા પહેલા લીટી લખી નાખીએ. સી પરમાણુ અષ્ટફલકીય છિદ્રના 1/3 ભાગ રોકે છે, એટલે કે સી અષ્ટફલકીય છિદ્રોનો 1/3 ભાગ રોકે છે. તો સી ના પરમાણુની સંખ્યા કેટલી થાય? તો સી ના પરમાણુની સંખ્યા કેટલી થશે? સી ના છિદ્રો પેલા અષ્ટફલકીય છિદ્રો એટલે ખાલી n એટલે અહીંયા 1 જ છે. 1 ગુણ્યા 1 એટલે 1 ગુણ્યા એનો 1/3 ભાગ રોકાય છે, એટલે એના પરમાણુની સંખ્યા થશે 1/3. મિત્રો હવે આપણે સંયોજન બનાવવાનું છે, અને સંયોજન બનાવવાનું હોવાથી તેના આપણે જેમ એટલે કે ભાગાકાર ગુણોત્તર લઈશું. એટલે કે એ જેમ બી જેમ સી બરાબર એ કેટલો છે? 1 જેમ બી કેટલો છે? 4/3 જેમ સી કેટલો છે? 1/3 એટલે 1/3. મિત્રો આખાને 3 વડે ગુણી દો. તો 3 જેમ 3 કેન્સલ થઈ જાય એટલે 4 જેમ 3 કેન્સલ થાય એટલે 1. એટલે સંયોજનનું સૂત્ર શું બને? સંયોજનનું સૂત્ર એ કેટલા થશે? 3 એટલે A3. બી કેટલા થશે? 4. B4 અને સી કેટલા થશે? 1 લખવાની જરૂર નથી. એટલે સંયોજનનું સૂત્ર શું બનશે? A3B4C. આવી રીતે દાખલાઓ ગણી શકાય. મિત્રો આવા ઘણા પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે. હજુ એક દાખલો જે JEE ના સિલેબસને લગતો છે. ખરેખર આ ટેક્સ્ટબુકને રિલેટેડ નથી, કેમ કે આ ધારની રિલેટેડ છે. જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. હું રકમ બનાવું છું. રકમ ધ્યાન રાખજો ખાસ. એક XYZ ધરાવતા પરમાણુઓ XY અને Z ધરાવતા પરમાણુઓ HCP રચે છે. શું રચે છે? HCP રચે છે. Y પરમાણુ, કયા પરમાણુ? Y પરમાણુ એ સમચતુષ્ફલકીય
છિદ્રોનો 3/2 ભાગ રોકે છે. 3/2 ભાગ રોકે છે તથા X પરમાણુ ધાર પર અથવા ધારી પર આવેલો છે. તો સંયોજનનું સૂત્ર જણાવો. મિત્રો રકમ વાંચો ફરીવાર એટલે ખ્યાલ આવશે. XYZ ધરાવતા પરમાણુ HCP રચે છે. CCP રચે, HCP રચે કે FCC રચે, ગમે તે રચે, આપણા માટે દાખલાની ગણતરી એક સરખી જ થશે. HCP રચે છે. Y પરમાણુ એ સમચતુષ્ફલકીય છિદ્રોના 3/2 ભાગ રોકે છે. આ Y પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રો છે એનો 3/2 ભાગ રોકે છે તથા X પરમાણુ ધાર અથવા ધારી પર આવેલ છે. તો સંયોજનનું સૂત્ર જણાવો. મિત્રો અહીંયા X અને Y ની વાત કરેલી છે, Z ની વાત કરેલી નથી, એટલે ખરેખર Z એ HCP છે એમ કહેવાય. અહીં Z એ HCP રચે છે, તેથી માટે Z ના પરમાણુની સંખ્યા કેટલી લઈશું મિત્રો? 1. CCP હોય કે HCP હોય કેટલી લેવાની છે? 1. હવે Y ની વાત કરીએ. પાછળ લખું છું. Y પરમાણુ એ સમચતુષ્ફલકીય છિદ્રનો 3/2 ભાગ રોકે છે. Y એ સમચતુષ્ફલકીય છિદ્રોનો 3/2 ભાગ કે 2/3 3/2 ભાગ રોકે છે. મિત્રો Y એ સમચતુષ્ફલકીય છિદ્રનો 3/2 ભાગ રોકે છે. તો Y ના પરમાણુની સંખ્યા મિત્રો Y ના પરમાણુની સંખ્યા કેટલી થાય? સમચતુષ્ફલકીય છિદ્રો છે એટલે એના છિદ્રોની સંખ્યા 2n જેટલી. પરમાણુ 1 હતો એટલે 2 ગુણ્યા 1, n 1 છે બરાબર, ગુણ્યા છિદ્રોનો 3/2 ભાગ રોકાય છે એટલે 3/2. તો Y ના પરમાણુની સંખ્યા કેટલી થશે? 2 2 કેન્સલ એટલે કેટલી થશે? 3. Y ની સંખ્યા, Y ના પરમાણુની સંખ્યા. મિત્રો હવે X ની વાત કરીએ. X શું છે? તો X પરમાણુ ધારી પર આવેલો છે. X પરમાણુ ધાર અથવા ધારી પર આવેલો છે. મિત્રો ધાર કે ધારી પર આવેલો હોય તો પરમાણુનો કેટલો ભાગ રોકાય? આપણે અગાઉ જ્યારે આ ધારની વાત સમજ્યા ત્યારે વાત કરી હતી કે તમારી રૂમ કોર્નર, તમારી રૂમ હોય એની જે ખૂણો એટલે કે ધાર છે, આડી લાઈનો, એવી ટોટલ લાઈનો કેટલી છે? તમને દેખાય છે કે નીચેની સરફેસ પર 4, તમારી સામેની સરફેસ પર 2 આગળ 2 પાછળ 4 એટલે ટોટલ 8, અને ઉપર છત પર બીજી 4 એટલે ટોટલ 12 ધાર છે. અને ધાર પર કેટલો પરમાણુ રોકાય? તો ધાર પર 1/4 ચોથો ભાગ રોકાય. સફરજન હોય એના એક સરખા 4 ભાગ કરો તો એટલો ચોથો ભાગ રોકાય. એટલે લખાય ટોટલ X પરમાણુની સંખ્યા બરાબર 12 ધારી છે ગુણ્યા એનાથી રોકાતો વિસ્તાર 1/4 છે. 12 ધારી ગુણ્યા 1/4. 12 આ કેન્સલ કરીએ તો 3 3 4 12 એટલે 3 એકા 3. તો X ના પરમાણુની સંખ્યા 3 કેટલી થાય? 3. માટે X જેમ Y જેમ Z કેટલી થશે? 3/3/1. ખ્યાલ આવ્યો? માટે સૂત્ર શું બનશે? સૂત્ર X3Y3Z. આવા પ્રકારના દાખલાઓ ઘણા બધા પરીક્ષામાં પૂછી શકાય. મિત્રો ખાલી ધ્યાન રાખવાનું છે આટલું જ, જે હું અહીંયા સાઈડના પાના ઉપર લખું છું. જો CCP કે HCP એટલે ક્લોઝ પેકિંગ હોય, સંવૃત સંકુલિત રચના હોય કે એને CP ક્લોઝ પેકિંગ કહેવાય, ક્લોઝ પેકિંગ હોય તો
परमाणु एक लेवो। परमाणु केटलो लेवो? एक लेवो। बीजी वस्तु शुं? समचतुष्फलकीय छिद्र ने ढाके अथवा रोके तो 2n लेवो। 2n એટલે બમણું, એક નો ડબલ 2 લેવો, બરાબર। અને જો અષ્ટફલકીય છિદ્રને ઢાંકે અથવા રોકે તો n લેવો। ધાર પર હોય, ધાર પર, એક ધાર પર પરમાણુ કેટલો હોય? એક ધાર પર પરમાણુ 1/4। આની પાસે ટોટલ 12 ધાર હોય, 1/12 4 ભાગ પરમાણુ હોય। અંતઃકેન્દ્રિત હોય, અંતઃકેન્દ્રિત તો એક આખો હોય। જો ફલક કેન્દ્રિત હોય તો દરેક ફલક પર 1/2 હોય। દરેક ફલક પર કેટલો હોય? 1/2 હોય। જો અંત કેન્દ્રિત હોય એ ફલક કેન્દ્રિત જેવું જ હોય, ઓકે, એટલે લખતો નથી। આના પરથી તમે કોઈ પણ દાખલો ગણી શકો। એક નાનકડો દાખલો જોઈ લઈએ જાતે બનાવેલો, એટલે તમને વધારે ખ્યાલ આવે। એક્ઝામ્પલ લખું છું। એક એબીસી ધરાવતું સંયોજન એફસીસી રચે છે, જેમાં બી પરમાણુ ફલક કેન્દ્રિત છે, પરંતુ એક ફલક પર આવેલ નથી। એક ફલક ઉપર આવેલો નથી। બી પરમાણુ ફલક કેન્દ્રિત છે, પરંતુ એક ફલક પર આવેલો નથી। અને સી પરમાણુ અષ્ટફલકીય છિદ્રોનો 2/3 ભાગ રોકે છે, તો સંયોજનનું સૂત્ર જણાવો। મિત્રો રકમ ફરીવાર વાંચો એટલે દાખલો વધારે સમજાય। એક એબીસી ધરાવતું સંયોજન એફસીસી એટલે ફલક કેન્દ્રિત ક્યુબિક ક્લોઝ પેકિંગ, ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેકિંગ એટલે ફલક કેન્દ્રિત સંવૃત સંકુલિત રચના। તેમાં બી પરમાણુ ફલક કેન્દ્રિત છે, પરંતુ એક ફલક પર આવેલ નથી। અને સી પરમાણુ અષ્ટફલકીય છિદ્રનો 2/3 ભાગ રોકે છે, તો સંયોજનનું સૂત્ર જણાવો। મિત્રો અહીંયા બી અને સી ની વાત કરેલી છે, એ ની વાત કરેલી નથી, એટલે લખાય એ એફસીસી રચે છે, આથી માટે એના પરમાણુની સંખ્યા કેટલી થશે? એના પરમાણુની સંખ્યા કેટલી થશે? 1। કોઈ પણ સંરચના હોય પરમાણુ કેટલો લેવાનો? 1। ત્યારબાદ શું છે? બી પરમાણુ ફલક કેન્દ્રિત છે, બી પરમાણુ ફલક કેન્દ્રિત છે, પરંતુ એક ફલક પર આવેલ નથી। બી પરમાણુ ફલક કેન્દ્રિત છે, પરંતુ એક ફલક પર આવેલ નથી, માટે બીના પરમાણુની સંખ્યા મિત્રો ટોટલ ફલક કેટલી હોય? તમે જોઈ શકશો કે તમારી આગળની પાછળની 2, ડાબી બાજુની જમણી બાજુની બીજી 2 4, ઉપર અને નીચે ટોટલ 6 ફલક હોય। તેમાંથી એક ફલક પર આવેલ નથી, એક ફલક પર આવેલ નથી, એટલે 6 માંથી ફલક કેટલી બચી? 5 ગુણ્યા ફલક પર કેટલો ભાગ રોકાય? તમને ખબર જ છે ફલક પર કેટલો ભાગ રોકાય? 1/2 ભાગ રોકાય, તો 5/2 થાય। હવે સી
પરમાણુ અષ્ટફલકીય છિદ્રનો 2/3 અષ્ટફલકીય છિદ્રોનો 2/3 ભાગ રોકે છે માટે શું સીના પરમાણુની સંખ્યા કેટલી થશે? અષ્ટફલકીય છિદ્રો કેટલા હોય? n, એટલે 1 ગુણ્યા n એટલે 1 ગુણ્યા તેનો કેટલો ભાગ રોકે છે? 2/3 એટલે શું થશે? 2/3. હવે સંયોજનનું સૂત્ર બનાવવાનું છે માટે એ સંયોજનનું સૂત્ર માટે આપણે ગુણોત્તર લઈએ, એટલે કે A/B/C લઈએ તો શું થશે? A કેટલા છે? 1 જેમ B કેટલા છે? 5/2 જેમ C કેટલા છે? 2/3. સૌથી પહેલા મિત્રો આને 2 વડે ગુણી દો. 2 વડે ગુણી દો તો 2/10 ને સોરી 5 જ થશે, કેમ કે 2 કેન્સલ થઈ જશે. જેમ 4/3. 2 વડે ગુણ્યો એટલે 2 દુ 4 ને 3 તો એમને. હવે 3 વડે ગુણી દો તો શું થશે? 3 વડે ગુણો તો 6 જેમ 15 જેમ 4 12 એટલે 6 જેમ 15 જેમ 12. મિત્રો આમાંથી કઈ સામાન્ય નીકળે છે? હા, 3 સામાન્ય નીકળે છે. જુઓ તો 3 સામાન્ય કાઢું તો શું વચ્ચે? 2 જેમ 5 જેમ 4. ખ્યાલ આવ્યો? 2 જેમ 5 જેમ 4. એટલે સંયોજનનું સૂત્ર, સોરી અહીંયા એક મિસ્ટેક થઈ છે એટલે આ નહીં થાય. 4/3 એટલે 3 વડે ગુણીએ તો અહીંયા 12 નહીં આવે, 3 જ આવશે. એટલે આવું જ સૂત્ર બનશે. 6 જેમ 15 જેમ 3. ઓકે, હવે આમાંથી સામાન્ય નીકળે છે? હા, કેટલા? 3. તો શું વધે? 2 જેમ 5 જેમ 1. તો સંયોજનનું સૂત્ર આ થશે, એટલે કે A 2 છે, B 5 છે અને C 1 છે. આવી રીતે દાખલા ગણી શકાય. વધારે દાખલા તમને સ્વાધ્યાયમાં પણ આપેલા છે અને લખાણ સંબંધિત પ્રશ્નોમાં પણ આપેલા છે, તે આપણે હોમવર્કમાં કરવાના છે. થેન્ક યુ.